હેલો મિત્રો, બધાને જય માતાજી। હું પર ખુશ હું તો તમે બધા મિત્રો ખુશ રહેજો ને જે મેં લગન ગીત બનાવ્યું હતું 10 દિવસ પહેલાં રેકોર્ડિંગ કર્યું હતું તો એ ગીત પર આવી ગયું है તો એના ગીતમાં પર બધે મિત્રે સારું સપોર્ટ કર્યો है તો એના વતીની પર મને બહુ ખુશી છે ને મને આનંદ है। તો જુઓ મિત્રો, જેવી રીતે મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો है એવી રીતે પર મને જે હું આ લગન ગીત બનાવ્યું है એના ગીતમાં મને તમે પૂરો સપોર્ટ કરજો। તો જેવો તમે સપોર્ટ કર્યો એવી મને આગળ વધવાની કોઈક આશા થાય કે પછી જુઓ આપણે મારા લગન ગીતમાં કોઈ બી ગમે તે ખોમી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો। જે મને ખોમી કાઢીને જણાય ને એ મને કોઈ બુરું લાગે નહીં કે આ મને કોમેન્ટ ખરાબ કરી કે આ મારા બારામાં આવું કીધું કોમ કીધું એમ મને કોઈ ગલત લાગે નહીં। ચમ કે જે ગલતી હે ને એ આપણે તરત કાઢવી નહીં તો સરળ થાય ને ગલતીને છુપાઈએ નહીં તો પછી એ ગલતી હે ને છુપેલી રહે। એટલે ગમે જેવી મારી કોઈ ગલતી હોય સોંગમાં તો તમે મને હે ને ફટાફટ આ વ્લોગ જોજો એન્ડ તક ને વ્લોગમાં બતાવજો ને હું અબાર ઘેર પર નથી 10-15 દિવસથી જયપાલના મોમાને ઘેર હતી। ચમ કે જયપાલના મોમાને ઘેર થોડું પ્રોબ્લેમ હતો એટલે હું 10 દાડા રી ને હું આજે આવી હું ઘરે। તો આ જયપાલ ને મયપાલ ને બધા હુઈ રહી ને મેં વિચાર કર્યો કે ખાસા દિવસથી વ્લોગ બનાવ્યા વગર હતો તો હું વ્લોગ બનાવી દઉં એમ કરી ને વ્લોગ બનાવવા બેઠી પર હું જે આપણે રિયલીમાં વાત છે એ વાત જ કહું। ચમ કે હજી હું એ તરીકે ચઈ જોવા જીથી હમણાં હાલસમાં જ ઘેર આવી હું એટલી પર આ મને સોંગના બારામાં જેથી કોમેન્ટો બતાવી જયપાલના પપ્પાએ હમણાં ફોનમાં કે આવી કોમેન્ટો આવી તો કોઈ મન દુખાવ નહીં કરવાનું। તો મેં એણોને કીધું કે ગમે જેવી કોમેન્ટો આવી ગમે જેવી ભૂલ કાઢી તો આપણે કોમેન્ટોના બારામાં કોઈ નારાજી થવું નહીં, કોઈની કશું કહેવું નહીં। ચમ કે જે ગલતી આપણા મૂઢે ને હરે ને એ હારી। ચમ કે ગમે જેવી ગલતી હોય તો આપણને કીધી કે ભાભી તમારે આ ગલતી હે કે બેન તમારે આ ગલતી હે તો આપણે એની ગલતીનો સુધારો થાય અને પછી આપણને ગલતી કોઈ કહે નહીં જે હે એ બરાબર એમ કરીને આગળ હેડવા જઈએ તો આપણને હેડાય નહીં। તો મને જે મારા મિત્ર બધે મારી જે ગલતી કાઢી હે ને લગન સોંગમાં એ મને બહુ ખુશી હે। ચમ કે ગલતી પર ને હરવી જોઈએ અને ગલતીનો સુધારો પર થવો જોઈએ। જો આજે હું પર પાછી જું હું ચમ કે અમે 2 દિવસ હજી વધારે કોમ હે મારે તો અહીં થોડી પ્રોબ્લેમ જેવું ઇસ્યુ હે એટલે પછી મારે પાછું જવાનું આવ્યું હે તો હું પાછી જું હું મારે પિયર તો હું 2-4 દિવસ પછી આવી તાણી ફરીથી રીલ બનાવી। ચમ કે હું અબાર ઘેરથી એટલી કોઈ રીલોથી આવતી મારી કે કોઈ નહીં। ચમ કે જે દૂર થકી રીલ બનાવો એ સહી આવતી હતી તો આજે અમે થોડુંક કોમ હતું તો જયપાલના મોંમાં એમ થોડીક વાર ઘેર આવ્યો તો અમારા હાઉમાં હુઈ રહી આ ખાટલામાં તો અમે હું નહેરી હું તો આ જો ઠેલી તૈયાર કરી દીધી હે મારે જવાની પર જે મયપાલ હે ને સ્કૂલમાં જો તે આવ્યો થી તે કીધું હે કે મમ્મી મને બેગીશા વગર મમ્માને ઘેર જાય નહીં એમ તો હું એની રાહ જોઈ ને બેઠી હું કે મયપાલ આવે તાણી એની મળી ને પછી જું એમ કરીને પર જે મને હું આવી તો મને બધે કીધું કે તમારું લગન ગીત સારું બન્યું હે પર થોડી આજે કોમેન્ટોમાં ગલતી આવી હે તો એના વતીનું તમને કેવું લાગે એમ તો મેં એણે બધાને ખુશ થઈને કીધી દીધું કે કોમેન્ટમાં જે ગલતી આવી હે ને એની મને કોઈ તકલીફ થી। ચમ કે હું હમણાં હે ને ધીરે સીડી ચડું એટલે આપણે ચડતે ઘણી દિક્કત આવે તો મારામાં પર દિક્કત આવે ને ખોમી પર આવે હે તો એની હું સ્વીકાર કરું હું કે મારા લગન ગીતમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો હું સ્વીકાર કરી પર તમે બધો મને કહેજો કે તમારે આ ગલતી આ તો અવાજ બે હે કાં તો ઓમો પ્રોબ્લેમ હે કોમો પ્રોબ્લેમ હે તો હું એ રસ્તે આગળ વધી। તો આજે અમે બધો બેહી ની વાતો કરી કે અમારા સોંગની કે જેવી રીતે શું એ બધું
તો હમણાં મારા હાહુમાં ને બધો મને પૂછી કે અમે ફરી બનાવવાનું હે કે થી બનાવવાનું કે તમારે જવાની ઈચ્છા હે કે થી એમ. તો હું એનાની હમણાં એમ કહું કે મારે હમણાં ઘરના કોમમાં બરાબર દોડાઈ જઈએ એટલે મને હમણાં ફેર બનાવવું હે કે થી બનાવવું એની કોઈ ખબર થી ને હાલાકી આ હેડે સારું સપોર્ટ મળે તો આગળ વધ્યું કે પછી આપણને આ સોંગની હેડે નહીં તો પછી આગળ વધવાની આપણને આશા પર નહીં થાય. એવી રીતે આપણે ગમે જેવી ખેતી કરીએ તો આપણને ખેતીમાં મળે તો આપણને ફરીવાર એ ખેતી કરવાની થાય. અને આપણે ખેતીમાં સારું નહીં મળે તો પછી આપણને એ ખેતી બદલી નાખવાની થાય. એવી રીતે હે તો આપણે આ જેવી રીતે આ ગોણ ઉતારીએ, કોઈ બી આપણે આ વ્લોગ બનાવીએ, ગમે તે કરીએ તો આપણને મહેનતનું ફળ મળે તો આપણને અગાડી વધવાનું થાય ને આપણને મહેનતનું ફળ નહીં મળે તો પછી આપણને પછાડી ખેહાય. તો હમણાં તો હાલમાં હું મારા ખુશીની વાત કરું હું કે જે મારા આ મિત્રો એ બધે મને સપોર્ટ કર્યો હોય એનોની તો પહેલો હું દિલ થકી ખુશી મોનીની બધાની ધન્યવાદ કરું હું કે જે મારા જે ફોલોવર હી, સબસ્ક્રાઈબર હી, પછી જે અમારા મિત્રો હી એણે બધી મને ખૂબ સહારો કર્યો હોય. તો ભગવાનની દુઆ કરું કે જે મિત્રો મને સપોર્ટ કરો હો એનોની બધાની હોવર જીવજો ને કોઈ બી એનાના સમસ્યા આવી જાય ને ઘરના પરિવારના ગમે તાના અંદર તો ઉપરવાળો માલિક હે સબની સમસ્યા હલ કરે હે. મારે પર સમસ્યા ઘણી હે પર ઉપરવાળા માલિકી મને આ લક્ષ્યમાં મેલી હે તો હું એને લક્ષ્ય સડી હું તેને લક્ષ્ય પાર થવાય તો એની નહીં પાર થવાય એ તો મારા હાથમાં હેથી બધું તમારા મિત્રોના હાથમાં હે કે આપણે સ્વામીબેનને આગળ વધારવો હોય કે પછી શું કરવું હોય એ બધું આપણે પબ્લિકના સપોર્ટમાં રહેવું હોય. તો તમે બધો મને સપોર્ટ કરો એ બધું મને સારું લાગ્યું હે ને આ ગોણું બનાવ્યા પર થકી પર મને ઘણી ખુશી હે. તો બધા મિત્રો હું જાઉં હું પાછી મારા પિયોર તો અમે જાણી આવું તાણી ફરીનો વ્લોગ બનાવે ને બધાએ ખુશ થકી રહેજો. બાય બાય.